નમસ્કાર, કેમ છો? હું છું તમારો મિત્ર મહી પછી ચૌહાણ. આજે ફરી એક વખત નીકળી રહ્યા છીએ આપણા સંકુલથી બહાર અને કોઈ એવી બે દીકરીઓની જિંદગી બદલવા માટે અને આવી રહ્યા છીએ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામે, જ્યાં બે એવી દીકરીઓ છે ખૂબ અઘરી જિંદગીની અંદર, બહુ ગરીબી રેખાની અંદર જિંદગી જીવી રહી છે. એમના પપ્પા નથી, ફક્ત મમ્મી છે અને મમ્મી એમને મજૂરી કરીને એમને ભણાવી રહ્યા છે. પણ હવે આપણે એ બંને દીકરીઓને લેવા જઈ રહ્યા છીએ અને મે બી આપણે સફળ થઈને એ બંને દીકરીને આપણા સંકુલે લાવશું અને એમની જિંદગી બદલશું. તો મળીએ છીએ બન્યા રહો આ વિડીયોની અંદર. સો આવી ચૂક્યા છે અમે મારું ફેવરેટ ગામ કહેવાય ખંભાતની અંદર, નગરા. કારણ કે આજે બી યાદ છે ને, ઇતિહાસ રચાઈ ગયો છે નગરાની અંદર અને ગજબનો પ્રેમ અને ગજબનો ઉત્સાહ ઇલેક્શન સમયની અંદર મને આપ્યો હતો. અને આજે પણ બધા યુવાનો મારા હાજર છે. છીએ ત્રણેય બાળકોને લઈ જવા માટે અને લગભગ એ તૈયાર થઈ ચૂક્યા છે. મજામાં છો બધા? ફરી ચૂંટણી આવી છે તમારા ગામમાં લ્યા? સો આવી ગયા છે અમે જે બાળકોને લેવા આવ્યા એમનું ઘર છે અને એ ઘરની અંદર કોણ રહે છે, કઈ પરિસ્થિતિ છે, એ બધા દ્રશ્યો બતાવશું. આ ચોલો એમનો અને આ છે બંને બાળકો જેને આપણે લેવા આવ્યા છીએ. આ ઘર તમારું છે? શું નામ તારું? માહી. અને તારું? બોલતી નહીં તું? બિલકુલ બોલતી નહીં બેટા? એટલે તને સંભળાય ખરું? સંભળાતું બી નથી, ખાલી અહીંથી ખબર પડે હું શું બોલું છું. મોઢું હલાવું તો ખબર પડે તને? નહીં ખબર પડતી. તારું નામ? શ્વેતા. કયા ભણો બેટા તું? બીજા. અને તું? ત્રીજા. તમારા બેનને નહીં આવવાનું છે? તાતા બેન છે મોટી? બીજો કોઈ ભાઈ છે પણ ખેતરમાં છે? નહીં, નાનો સૌથી નાનો છે. અને બા? તમારા પપ્પાની મમ્મી. તમારા પપ્પાની મમ્મી એટલે તમે અહીં ત્યાં કોઈ સારવાર કરે એવું નહીં? તો તમે શું કરો છો બેન? તમારા પતિ ક્યારે એક્સપાયર થઈ ગયા? 2 વર્ષ થઈ ગયા એક્સપાયર થઈ ગયા. અને બાને તમારા જો રાખો છો. શું બા તમારું નામ શું? મંજુલા બેન. તમારું ગામ કયું બા? કંસારી. તમારી દીકરી રાખે છે ને? તો આ જમાનામાં દીકરા કરતા બી દીકરી વધારે સારી કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. તમારા માટે મહેનત કરીને બી તમને ખવડાવે છે ને? ધન્ય છે બેનને જે દીકરાઓનું, પોતાના દીકરાઓનું તો સાચવે જ છે પણ સાથે સાથે એમના મમ્મીનો પણ ખ્યાલ રાખે છે. બાકી કેટલી ઉંમર થઈ તમારી? 80. સો એમનું ઘર છે અને આ ઘરની અંદર એ ગુજારો ચાલે છે. તો જોઈ શકો છો કઈ પરિસ્થિતિની અંદર જ્યારે ઘરની અંદર કોઈ કમાવાવાળું વ્યક્તિ ના હોય તો કઈ જિંદગી થાય એનો અંદાજો તમે લગાવી શકો છો. પણ હવે કદાચ સમય બદલાવાનો છે અને આ બંને દીકરીઓની જવાબદારી આપણે આપણા શિક્ષણ કલ્યાણ સંકુલ તરફથી ઉપાડશું. આ બંનેને લઈ જઈશું અને અમારા સંકુલની દીકરી નિરાલી પણ આવી છે સાથે જ. ના, માનસી નામ નહીં તારું, બદલાઈ ગયું નામ. સો માનસી અને નિરાલી બંને આવ્યા છે અને માહી અને શ્વેતા બંનેને લઈ જશે. શ્વેતા ધોરણ 2 ની અંદર ભણશે અને માહી ધોરણ 3માં. બરાબર ને? યા બંને. તને બી લઈ જવાની ઈચ્છા છે? આવું તાર આવું છે? આ કઈ સ્કૂલમાં ભણે છે? કન્યા શાળામાં ભણે છે? નોર્મલ સ્કૂલમાં જ ભણે છે? આ લોકો સ્કૂલમાં જ ભણે છે. તો આવશે આ? તું આવીશ બેટા મારા જોડે? તું મારા જોડે આવીશ? હમણાં જોડે રહીશ? તો આને બી મોકલી દો. કોઈ ચિંતા નહીં, કપડાં હું ત્યાંથી લઈ આવીશ, નવા કપડાં હું લઈ આવીશ. આના બી આપી દો મને. આ છોકરી મસ્ત છે.
શું નામ બેટા તારું? પ્રિયા કે રિયા? બહુ હોશિયાર, બહુ હા એની ભાષામાં બોલવાની કોશિશ કરે, અમુક ટાઈમે રડે એ અચ્છા કે મારા કાન નહીં, મારા જીભ નહીં, અને અફસોસ થાય છે એવો. કાના બી લઈ જાઉં, આપી દે મને. પાક્કું ને? માજો આવું છે? થેન્ક યુ કર. માજો રહેવું પડશે પણ પાક્કું. પાછું નહીં આવું ને? પાછી અહીં આવી પાછી નહીં આવું ને? માજો રહીશ, ગેરંટી. વાહ, એ આને બી તૈયાર કરાવડો. અને કપડાં હું નવા લઈ આપું છું. બીજો એક નાનો છોકરો રહ્યો એ બેરો બોલો હે? બીજો બી એક છોકરો બેરો બોપડો છે? કેટલા વર્ષનો છે એ? જો નાનો છે ને તો જો હાવ, એટલે એને તો હજુ ભણતો નહીં, એટલે એમને સાચવવું પડશે. એ પહેલાં બીજા માં આવે પછી આપણે લઈ લઈશું. સો ઓલ રેડી? બધા રેડી છો? તૈયાર થઈ ગયા? લા તૈયાર થઈ ગયા? તૈયાર? બીજી કઈ ગઈ? તારો માહી? એ તો વામિટી થઈને આગળ બેહાડીશું, કાચ ખુલ્લું રાખી. હા, પણ એ તો ગઈ લીંબુલી હોય. તારે આવું છે? તારા આવું તું યાર અમે મહિનો રહીને આવીશું પછી આવ આવું સર. તારું નામ શું? હે? હિના? કયામ ભણો છું? તમારા ક્લાસ ટીચરનું નામ શું? શિલ્પાબેન. શિલ્પાબેન. શિલ્પાબેનને થેન્ક યુ કહી દે. થેન્ક યુ. મસ્ત બનાવો છે શિલ્પાબેન. એક ધોટી મારે તો નવરાત્ર એ તો મારે તો તમને ના આવડે તો શું કરે? તમને મારે નહીં તો તમે શીખો કેમ ના? આવડે ને તો કેવું કરે ખબર? જો પ્રશ્ન પૂછે સાચો બોલે ને તોય આલો મળે. હેલો એવું કરે છે? એવું કરે છે? એવું નહીં કરતા ને શિલ્પાબેન? એવું નહીં કરતા? શિલ્પાબેન સારા છે બેટા. દીપક કુમારને ઓળખતા છે? દીપક. મહારાજ રમેશ સાધુ દીપક સાધુ. બડકર. તમારે શું થાય? એમાં બોન થાય. ગીતાબા કે તમારી દીપકના વાઈફ? ના, એ દીપક કુમાર છે, મેં બેનના ઘરવાળા. અચ્છા, એમનું નામ શું? દીપક કુમાર. એમનું નામ? તમારા બેનનું નામ? મનીષા. મનીષા. મનીષાને ફોન લગાવો. લગાવો મનીષા ફોન લગાવો. મનીષા તો ફોન નહીં? એ ઓળખતા છે તમને ખાલી. કોણ? મનીષા ખાલી તમે પૂછો ને, ખાલી મનીષાને પૂછો ને. એમના ઘેર જ મોટો થયો છું. એ? રમેશ કાકા, ગીતાબા, હિના, ચેતના, હા, ચેતના. બરાબર, દીપો, જયલો, હજુ રહ્યું બાકી કોઈ એના ઘરનું? પછી એમના મમ્માને ઓળખું, એમના કાકાને ઓળખું, બધાને ઓળખું. એમના ઘેર જ મોટો થયો છે. ગીતાબાએ મને બહુ ખવડાવ્યું છે. લીંબુ આનંદ થઈ ગઈ તું? તૈયાર? આવવાનું મારા જોડે? રહીશ ને? અમને જોડે નહીં. મારા જોડે રહીશ ને તું? મારા જોડે ફ્લેટ તો મારા જોડે. વાહ, હેડો હેડો. વાહ, ચલો બોલો પહેલે છે. બેન ચિંતા ના કરશો. અને તમારે જ્યારે મળવું હોય તો આવજો, બરાબર ને? એમનો નંબર ખાલી લઈ લેજો. હા, તમારો નંબર ખાલી આપી દેજો અમને. તમારે એમનો નંબર લખાઈ લે. એમનો નંબર લખાઈ લે. ફોન નહીં. હવે લઈએ છીએ વિદાય. ત્રણેય બાળકો લઈને જઈ રહ્યા છે. તૈયાર? માહી અને બીજું કોણ? શ્વેતા. વધારે કોણ બોલે? શ્વેતા બોલે કે માહી બોલે? આ દેવ તું વધારે બોલે છે એના કરતા? ના તમે બે વડે તો કોણ મારે વધારે? અંદર ને એ મારે તમને દેવ ને? ફાટી વાલા છે? ફાટી વાલા તમને દેવ ને? કેટલું હાલે? હે, ધરેન આપે? ધરેન તો તમે જોડે જાઓ તો ખાટી વાલશે શું કરશો? ના ના હાલે? બેટા સામાન લઈ લીધી? કીધું તો ચંપલ ના તારું અચાનક થઈ ગયું નહીં? તને ખબર નથી ને? ખબર નથી ને તારે આવવાનું છે? એવી આવવા રડી? તું રડતી હતી? આવા શું કે છે? આ શું કે છે? મારવી છે ને? અને મારવી છે? મારવી છે ને? નહીં ના પાડે છે. ચાલ ભાઈ બેટા. સો બધાનો બે આભાર, થેન્ક યુ. સમગ્ર ગામ લોકોનો અમારા નગરા તમારું ફેવરેટ છે જ, એમાં કોઈ સવાલ છે જ નહીં. પણ ફરીવાર નગરાના તમામ લોકોનો બહુ આભાર માનીએ છીએ કે સૌથી જરૂરિયાતમંદ 3 દીકરીઓ અમે લઈ જઈએ છીએ. થેન્ક યુ. ચલો બેટા, ચલો આવજો બધા.
ઓળખો છો મને? ઓળખો છો મને? ઓળખો છો? શું મારું નામ શું? લે મારી પાસે લે. શું વાત છે લે? કેમ ના ઓળખો છો તમે? છુટ્ટી વખતથી ઓળખો છો? છુટ્ટી વખત? વાહ, અચ્છા વાહ, સરસ. લો એવું છે? સરસ સરસ. દાડો ચલો ભાઈ, ચલો. હા વાત સાચી છે. ચલો ભાઈ, તમે આવી જાઓ, ગાડી લઈને મૂકવા આવો. ચલો ભાઈ આવજો. આવજો કે બેટા માઈ આવજો કે માઈ આવજો. બાબુ આવજો આવજો. જય બધા. સમજ લે. સો ફાઇનલી હવે અમારું મિશન કમ્પ્લીટ થઈ ગયું છે અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામથી અમે 2 નહીં પણ 3 દીકરીઓ લઈને જઈ રહ્યા છીએ. એકનું નામ છે માહી, જે ધોરણ 3માં અભ્યાસ કરશે, અને છે શ્વેતા, એ ધોરણ 2માં અભ્યાસ કરશે, અને ત્રીજીનું નામ છે, શું નામ છે? પ્રિયા. પણ પ્રિયાની જિંદગી ખૂબ અઘરી છે. પ્રિયા બોલી શકતી નથી, સાંભળી શકતી નથી, અને પણ એ ખબર નહીં, ચહેરો જ મને જોતા જ ગમી ગયો અને મેં કીધું કે આ દીકરી મારે લઈ જવી છે. એટલે પ્રિયાને પણ અમે લઈને જઈ રહ્યા છીએ અને પ્રિયા માટે કોઈ પ્રોપર વ્યવસ્થા કરશું અમે અને એને રાખશું, કારણ કે એના ઘરે કોઈ સાચવવાળું છે નહીં અને મમ્મી એકલા છે, જે કામે જાય છે, જે સવારે 8-9 વાગે જાય અને રાત્રે 6-7 વાગે આવે. એટલે આ દીકરીઓને જમવાનું પણ અઘરું છે. સાથે જ એમના ઘરની અંદર એમના મમ્મીને પણ એ પાલવે છે, જેમની ઉંમર 80 વર્ષ છે. એટલે આટલી અઘરી જિંદગીની અંદર આ 4 બાળકોનો ઉછેર કરવો ખૂબ અઘરો છે. હજુ પણ એક નાનો બાળક છે, પણ એ બહુ નાનું છે, એટલે કદાચ અમે આવતા વર્ષે એને લઈશું. પણ હાલ આ 3 દીકરીઓ હવે આપણા શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર રહેશે, ભણશે અને એમનું કરિયર બનાવવાની જવાબદારી અમે ઉપાડીએ છીએ. किसने हिंदी किसने सिखाई थी तेरे को? हिंदी मेरे पड़ोस वाली वो लड़की आती ना, उसने सिखाया था. अच्छा. वो हिंदी में ही बोलती है. वो कलकत्ता की है. वो मुझे बहुत हिंदी सिखाती है. वो तो बंगाली बोलती होगी. हाँ वो है, ऐसी उसका है. नाम क्या है? उसका नाम जायमा है. क्या? जायमा. साइमा. और उसका भाई है ना, उसका नाम है रोहन. वो बहुत काला बनता है. काला बनता है? वो कुछ भी काला कहे मतलब ना, कोंगा बनता है, कोंगा. वो कुछ भी कहे ना, तो ये नाराज हो जाता है और ऐसा कहता है तुम उससे बात करती हो, तुम उससे बात नहीं करती हो. ऐसे कैसे अंदर घुस जाता है और सो जाता है.
अच्छा है कि बुरा है वो? बहुत बुरा है, हाँ? बहुत बुरा, सबको मारता है टेकला। और वो गोबर में पड़ जाए ना तो उसको ऐसा कहना है गोबर में पड़ी, गोबर में पड़ी, गोबर में पड़ी। और मेरे वो आकर बैठी है ना, उसको ऐसा कहता है कि देख ये तो गंदी है, तो बहुत बुरी है, ऐसा कहती है। और उसको मारा भी ना तो उसके मुंह के ऊपर नाक देता है। और वो है ना क्या कहती है पता है, रोहन गंदा है, रोहन गंदा है। तो वो दोनों बहुत झगड़ते हैं। और उसकी बहन है ना, वो ऐसा कहती है कि है ना इसको मारो, उसको मारो, इसको मारो। तो एक इसको है साइकिल लेके गई ना, तो उसको है ना, उसको देखला मार दिया था, वो ऊपर छत से है ना उसको देखला मार दिया था। तो इसके पैर में लग गया था, इसमें पैर लग गया तो इतना बड़ा लोही निकल रहा था। तो इसने ऐसा कहा कि मेरे मम्मी को कहती हूँ तेरा देख तेरे हाल बनेगा। एक दिन वो ऐसा कहती थी कि मैं तेरा साथ दूँ ना तो तुम मेरा साथ दे। मैंने ऐसा कहा तू कभी साथ देती है गधी, मैंने ऐसा कह दिया। और अब इससे बात करनी हो तो इसको समझ में नहीं आ रहा तो इसकी लैंग्वेज इसको सिखाएगी समझ में सबको? तो नहीं आता, मैं उसको सब समझ जाता हूँ। अच्छा, अब इसको बता तूने जो बोला उसको बोला क्या मेरे की तरफ हाय करे। अच्छा, કપડાં લીધા વગર આવ્યા છીએ નહીં આપણે? સમય લઈશું દુકાનમાંથી કપડાં. શું લેવાનું? કપડાં. હે કયું લેવાના? તારા બી લેવાના, આના બી લેવાના, આના બી લેવાના. કોના લેવાના કપડાં? હા ચલો હડો આવી જાઓ બેટા. સો અમે છીએ તારાપુરમાં, અને તારાપુરમાં કોઈ દુકાન છે? શું નામ છે દુકાનનું ભાઈ? હેલ્લારો ફેશન મોલ. તમારે પણ જો તારાપુરની અંદર ખરીદી કરવી હોય તો આવજો. હેલ્લારો ફેશન મોલ જે તારાપુર ગામથી તારાપુર ચોકડી તરફ જઈએ તો કયું કોમ્પ્લેક્સ છે? રામદેવ પ્લાઝાની અંદર દુકાન છે, સરસ મજાની, બહુ બધું કલેક્શન છે. તો તમે આવજો. બતાવો ભાઈ, ચલો ત્રણેયને. પેન્ટ ટી શર્ટ ચાલશે? પાણી પીશો સાહેબ? ના કશું નહીં ભાઈ, કશું નહીં. તારે પેન્ટ ટી શર્ટ? તારે તે વાહ. સંદગીની પ્રિયાને ટી શર્ટ મસ્ત છે ને? મસ્ત નહીં લાગતી? મસ્ત લાગશે, જોરદાર. પ્રિયા અમારી તૈયાર થઈ ગઈ છે નવા કપડામાં. વાહ, કમ્પ્લીટ. કેવું છે? અરે વાહ, ડન. ચલો યસ. કેવું છે? બરાબર છે? સારું છે? કમ્પ્લીટ. ચલો ડન. માહી પણ થઈ ગઈ છે હવે તૈયાર. વાહ, એને ઉભા રહો. ચલો જોડે પડો. વાહ. તો હેલ્લારો ફેશનની અંદર ત્રણેયના કપડાં મસ્ત મજાના આવી ગયા છે. ચલો સો મેં પણ થોડી ખરીદી કરી લીધી આજે. મસ્ત મજાના 4 પેન્ટ લઈ લીધા છે. આવે છે તો મારે પણ થોડું લેવું જોઈએ. બૂટ નહીં? કેટલા જોડી બૂટ લઈ આપે તને? તારી પૂરી બર્થડે છે? હેપી બર્થડે. થેન્ક યુ. ચલો આ બાજુ આવી જલ્દી. આજા બેટા.